નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ભવિષ્યના ક્લાસરૂમ વિશે. અને આ કોઈ કાલ્પનિક વાત નથી, આ એક સાચી કહાની છે. એક વિદ્યાર્થીની અને તેના એઆઈ ટીચરની, જેણે ભણવાની આખી રીત બદલી નાખી. ચાલો, આ રસપ્રદ કહાનીમાં જઈએ. તો સૌથી મોટો સવાલ, એ સવાલ જે ઘણાને મનમાં હશે, કે શું એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખરેખર એટલું પાવરફુલ છે કે એ કોઈ સ્ટ્રગલ કરતા વિદ્યાર્થીને ક્લાસનો ટોપર બનાવી દે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. અને આ સવાલનો જવાબ આપણને કોઈ થિયોરીમાં નહીં, પણ એક રિયલ લાઈફ સ્ટોરીમાં મળશે. ચાલો આપણે આરવની કહાની જોઈએ. એની સફર આપણને બતાવશે કે ટેકનોલોજી ભણતરને કઈ હદ સુધી બદલી શકે છે. તો દરેક કહાનીની જેમ આની શરૂઆત પણ એક સંઘર્ષથી થાય છે. ચાલો સમજીએ કે આરવની મુશ્કેલીઓ ખરેખર હતી શું. તો જુઓ, આરવ ધોરણ 9નો સ્ટુડન્ટ હતો અને એની તકલીફ કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ જેવી જ હતી. વિજ્ઞાન અને ગણિત, આ બે વિષય એના માટે પહાડ જેવા હતા. ક્લાસમાં જ્યારે ટીચર ભણાવે ત્યારે તો બધું જ સમજાઈ જાય, એમ લાગે કે વાહ, આવડી ગયું. પણ જેવો ઘરે જઈને હોમવર્ક કરવા બેસે, બધું જ ગાયબ. એક જ દાખલા પર કલાકો સુધી અટકી જતો. એને સમજાતું જ નહોતું કે ભૂલ ક્યાં થાય છે. આ પ્રોબ્લેમ ઘણા લોકો ફેસ કરે છે, ખરું ને? પણ પછી આરવની જિંદગીમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એક એવો બદલાવ જેણે બધું જ બદલી નાખ્યું. એના ભણતરમાં એન્ટ્રી થઈ એક એઆઈ ટીચરની. અને આ બદલાવ કેવી રીતે આવ્યો ખબર છે? કોઈ મોટા ચમત્કારથી નહીં, બસ એકદમ સિમ્પલ રીતે. એના એક ફ્રેન્ડે એને કહ્યું, અરે દોસ્ત, તું પેલી એઆઈ લર્નિંગ એપ ટ્રાય કેમ નથી કરતો? બસ આટલી નાની સલાહ, અને અહીંથી જ આખી ગેમ બદલાવાની શરૂઆત થઈ. ઓકે, તો હવે વાત આવે છે મુદ્દાની. આરવે આપ તો લઈ લીધી, પણ એઆઈએ એવું તો શું કર્યું કે એની મદદ થઈ? એ કામ કેવી રીતે કરતું હતું? ચાલો આ પ્રોસેસને બરાબર સમજીએ. તો આખી પ્રોસેસ બહુ જ સિમ્પલ, પણ એટલી જ પાવરફુલ હતી. જુઓ, પહેલું સ્ટેપ, આરવ જ્યાં પણ હોમવર્કમાં અટકે એ સીધો જ એ સવાલનો ફોટો પાડીને કે ટાઈપ કરીને એઆઈને પૂછતો. બીજું, એઆઈ એને ખાલી જવાબ નહોતું આપતું. ના, એ આખું સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ સમજાવતું હતું, જાણે કોઈ ટ્યુટર બાજુમાં બેસીને સમજાવતું હોય. પણ ખરી ગેમ ચેન્જર વાત ત્રીજા સ્ટેપમાં હતી. એઆઈએ આરવની ભૂલોને નોટિસ કરી અને તરત જ પકડી પાડ્યું કે મૂળ સમસ્યા તો અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન્સમાં છે. એનો પાયો જ કાચો હતો. અને ચોથું સ્ટેપ, એઆઈએ તરત જ આરવ માટે પર્સનલ પ્રેક્ટિસ બનાવી દીધી, ફક્ત એ જ ટોપિક પર જે એના માટે સૌથી અઘરો હતો. અને સૌથી મોટી વાત શું હતી ખબર છે? આ માટે આરવે કલાકોના કલાકો મહેનત નહોતી કરી. રોજની ફક્ત 20 મિનિટ. બસ ખાલી 20 મિનિટની ફોકસ્ડ પ્રેક્ટિસ. અને જોતજોતામાં તો પરિણામ આખું બદલાઈ ગયું. આજ તો કમાલ છે ટેકનોલોજીનો. તો આટલા સંઘર્ષ પછી, આ નવી રીત અપનાવ્યા પછી પરિણામ શું આવ્યું? હવે આવે છે આ કહાનીનો સૌથી એક્સાઇટિંગ પાર્ટ, આરવની મહેનતનું ફળ. આ પરિણામ જુઓ. જે આરવ પહેલાં 45% માર્ક્સ લાવવા માટે પણ સંઘર્ષ કરતો હતો, એ જ આરવ એઆઈનો ઉપયોગ કર્યા પછી સીધા 78% પર પહોંચી ગયો. આ કોઈ નાનો મોટો જમ્પ નથી, આ તો જબરદસ્ત ઉછાળો હતો. એના ટીચર્સ, એના પેરેન્ટ્સ બધા જ ચોંકી ગયા. અને જ્યારે એના ટીચરે પૂછ્યું કે આરવ, આ ચમત્કાર કેવી રીતે થયો, ત્યારે આરવનો જવાબ બહુ જ સમજવા જેવો હતો. એણે કહ્યું, સર, મેં એઆઈનો ઉપયોગ કર્યો, પણ મેં તમારી ગાઈડન્સ લેવાનું ક્યારેય બંધ નથી કર્યું. આ વાત બહુ જ મહત્વની છે. એઆઈ મદદગાર બન્યું, પણ શિક્ષકની જગ્યા ન લીધી. એટલે આરવની આ કહાની ખાલી એક સ્ટુડન્ટની સક્સેસ સ્ટોરી નથી. આનાથી પણ કંઈક મોટું છે. આ આપણને એજ્યુકેશનના ભવિષ્યની એક ઝલક આપે છે. એક એવું ભવિષ્ય જ્યાં ટેકનોલોજી અને ટીચર્સ બંને સાથે મળીને કામ કરશે. તો ચાલો ફટાફટ રીકેપ કરીએ કે એઆઈ શું શું કરી શકે છે. પહેલું, કોઈ પણ ડાઉટ હોય એનું તરત જ સોલ્યુશન આપે. બીજું, એ આપોઆપ શોધી કાઢે કે કયા ટોપિક્સ નબળા છે. ત્રીજું, એ દરેક સ્ટુડન્ટ માટે અલગ પર્સનલ પ્રેક્ટિસ તૈયાર કરી આપે. અને ચોથું અને સૌથી અગત્યનું, એ 24/7 અવેલેબલ છે, રાતના 2 વાગે પણ, જાણે કે તમારો પોતાનો પર્સનલ ટ્યુટર. પણ એક વાત જે મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવી છે એ છે કે એઆઈ ક્યારેય શિક્ષકને રિપ્લેસ નથી કરતો. ના, એઆઈ તો શિક્ષકની મદદ કરે છે. એઆઈ ડેટા આપી શકે છે, પર્સનલ પ્રેક્ટિસ આપી શકે છે. પણ જે પ્રેરણા, જે હૂંફ અને જે સાચું માર્ગદર્શન એક ટીચર આપી શકે, એ એઆઈ ક્યારેય નહીં આપી શકે. તો આ આખી વાતનો સાર શું છે?
સાર એ છે કે ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનું છે જે એઆઈ જેવા ટૂલ્સથી ડરશે નહીં, પણ એનો સાચો ઉપયોગ કરવાનું શીખશે. જે પણ વિદ્યાર્થી આ નવી ટેકનોલોજીને પોતાના ફાયદા માટે વાપરતા શીખી જશે, એ ભવિષ્યમાં બીજા બધાથી ચોક્કસપણે આગળ રહેશે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. આજે કેટલા લોકો ભણવામાં કે પછી પોતાના કામમાં એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે? અને જે લોકો કરી રહ્યા છે એમનો અનુભવ કેવો છે? આના પર વિચારવું બહુ જ જરૂરી છે, કારણ કે ભવિષ્ય હવે દરવાજા પર દસ્તક નથી દઈ રહ્યું, એ તો અંદર આવી ચૂક્યું છે.